ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। ખેડા જિલ્લામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ। જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જિલ્લાના 12 જેટલા મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા। ખેડા, બારેજા અને વસો, પીજ, નડિયાદ સહિત 4 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણ થંભી ગયો, તો પંચાયત હસ્તકના 8 ગ્રામ્ય રસ્તાઓ પણ બંધ થયા, જેમાં માતર તાલુકામાં સૌથી વધુ 5 રસ્તાઓ પર અવરજવર ખોરવાઈ। મહુધા અને વસુમાં રોડ સ્ટ્રક્ચર ડેમેજ થતા તંત્રએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી। આ ભારે તારાજી વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી કે જાણે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે। દ્રશ્યો બતાવી સીધા અત્યારે હું પહોંચ્યો છું ખેડા જિલ્લાના રામોલ ખાતે। રામોલ ગામના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર આ જે રસ્તા છે તે પણ પાણીમાં ફેરવાઈ ગયા છે। વસો તાલુકાનું રામોલ ગામ હાલ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું। ગામના સીમ વિસ્તારથી લઈને દવાખાનું અને મુખ્ય ભાગોળ સુધી તમામ વિસ્તારો જળમગ્ન બન્યા। ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા રામોલ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા। આટલું ઓછું હોય તેમ ગામમાં છેલ્લા 28 થી 30 કલાકથી વીજળી ડૂલ છે, જેના કારણે સ્થાનિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા। પાણી ભરાવાના કારણે ખેડૂતો ગ્રામજનોમાં ભારે ચિંતાનો માહોલ છે। તંત્ર દ્વારા ઝડપથી રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ખેડાના માતરમાં 20 ઇંચ વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત। ખેડા જિલ્લામાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે। ખાસ કરીને માતર તાલુકામાં 20 ઇંચ જેટલો ખાબકેલા વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામડાઓથી લઈને ખેતરો સુધી માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આ મહાવિનાશ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી। જુઓ ડ્રોન કેમેરાથી લેવાયેલા ખેડાના જળ પ્રલયના આકાશી દ્રશ્યો। ખેડાના માતરમાં વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી છે। બામણ ગામ અને દલોલી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાણીના સપાટામાં પેટ્રોલ પંપ, સોલાર પ્લાન્ટ અને સ્થાનિક ફેક્ટરીઓ પણ આવી ગઈ। વેપાર ધંધા સંપૂર્ણપણે ઠપ થઈ ગયા। બામણ ગામ, દલોલી અને વાલોતરીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો। વરસાદી પાણીના કારણે ખેડૂતોના તૈયાર પાકનો સંપૂર્ણપણે સોનસરવો નીકળી ગયો છે। બામણ ગામની 2000 વીઘા, દલોલીની 3000 વીઘા અને વાલોતરીની 1200 વીઘા મળીને હજારો વીઘા જમીન જળમગ્ન થઈ ગઈ છે। સ્થિતિની ગંભીરતાને જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। ગામમાંથી અને રસ્તાઓ પરથી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તાત્કાલિક ધોરણે જેસીબી મશીનો લગાવીને નાળા ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાટણના સાંતલપુરમાં કોઝવે પર ફરી વળ્યું પાણી। ધસમસતા પાણીમાં પલટી ટ્રક। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોટું સંકટ ઊભું થયું છે। લોધરા પાસે આવેલા કોઝવે પર ધસમસતા પૂરના પાણી ફરી વળતા સુઈગામ રાધનપુર હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે। અનેક ગામો સંપર્ક વિહોણા બની જતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો। સવારે પાણીના રૌદ્ર પ્રવાહ વચ્ચેથી પસાર થવા જતા એક ટ્રક પલટી ગઈ હતી, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો। ટ્રક પલટી તે સમયનો વિડીયો સામે આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રક પુલની વચ્ચોવચ્ચ આવી જાય છે ત્યારે જ ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે। બીજી તરફ મહત્વપૂર્ણ માર્ગ બંધ થવાના કારણે રાધનપુરથી બનાસકાંઠા તેમજ સરહદી વિસ્તાર એવા નડાબેટ અને સુઈગામને જોડતો સંપર્ક તૂટી ગયો। વહેલી સવારથી હાઈવે બંધ થઈ જતા લોધરા, જંડાલા, ગઢા, બોરુડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે અને હજારો લોકો ફસાયા હતા। આમ પૂરના પાણી આખા પંથકની રફતાર પર બ્રેક લગાવી દીધી છે। નવસારીમાં પૂર્ણા નદીએ વેર્યો વિનાશ। આકાશી દ્રશ્યો આવ્યા સામે। નવસારીમાં પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપે વેરેલા વિનાશના ગ્રાઉન્ડ અને એરિયલ દ્રશ્યો સામે આવ્યા। પૂરના કારણે શહેરના 1.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા। નવસારીમાં પૂર્ણા નદીએ ભારે વિનાશ વેર્યો છે। 23 ફૂટની ભયજનક સપાટી વટાવીને નદીનું સ્તર સીધું 35 ફૂટ પર પહોંચી જતા આખું શહેર જળમગ્ન બન્યું। ડ્રોન કેમેરાથી લેવાયેલા અવકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। આ મહાપૂરમાં શહેરના 1.5 લાખ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે, જ્યારે તંત્ર દ્વારા તાબડતોબ 3000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। પૂરની આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી। તેમણે નવસારી અને વલસાડ જિલ્લાના પૂરથી અસરગ્રસ્ત પ્રતિ પરિવાર 6800ની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત પશુધનના નુકસાન સામે ગાય કે ભેંસના મૃત્યુ પર 37500 અને બકરી દીઠ 22000ની મદદ આપવાની જાહેરાત કરી છે। CR પાટીલે સ્પષ્ટ કર્યું કે બંને જિલ્લાઓ માટે વિશેષ પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ટ્રેક્ટર ટ્રોલી સાથે તણાઈ ગયું। સાબરકાંઠાના હિંમતનગરમાં તોફાની વરસાદે સર્જી તારાજી। જુઓ ટ્રેક્ટર તણખલાની જેમ તણાઈ રહ્યું છે।
સાઈબાપુર ગામના આ દ્રશ્યો છે, જ્યાં ટ્રેક્ટર ટ્રોલી સાથે પાણીમાં તણાવા લાગ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદે પગલે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હતી. સાબરમતી નદીમાં રેતી ભરવા આવેલું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હોવાનો દાવો છે. ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. આરોપ છે કે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે, છતાંય ખનીજ માફિયાઓ જીવના જોખમે રેતીનું ખનન કરી રહ્યા છે. બોટાદના બરવાડામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ઉતાવળી નદીના ધસમસતા પ્રવાહમાં એક છકડો રિક્ષા તણાઈ ગઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ છકડો રિક્ષા શોધી કાઢી છે, પરંતુ રિક્ષા ચાલકની શોધખોળ હજુ પણ ચાલુ છે. બોટાદના બરવાડા પાસેથી પસાર થતી ઉતાવળી નદી પર આવેલા કોઝવે પરથી એક છકડો રિક્ષા પસાર થઈ રહી હતી. તે સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા રિક્ષા ચાલક કાબુ ગુમાવી બેઠો હતો અને છકડો રિક્ષા ચાલક સાથે નદીના રૌદ્ર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. અમદાવાદના બોપલમાંથી સામે આવ્યા તારાજીના દ્રશ્યો. 48 કલાક બાદ પણ બોપલ પાણીમાં. સામેથી બ્રેડ આપી ગયું તો બ્રેડ અને પેકેટ ખાઈ અને અમે 2 દિવસથી કાઢ્યા છે. સવાર સાંજે જ કે છે. અમદાવાદના બોપલમાં રેકોર્ડ તોડ વરસાદ બાદ લોકોની આ હાલત છે. 48 કલાક બાદ પણ લોકોના ઘરમાંથી પાણી ન નીકળ્યું. 48 કલાક બાદ પણ લોકોના ઘરમાં સામાન તરતો જોવા મળ્યો. બોપલની સૂર્યશ્રીજી સોસાયટીના દ્રશ્યો છે. ઘર માલિકનો દાવો છે કે તેમની સોસાયટીમાં ગટર લાઈન ન હોવાથી દર વર્ષે પાણી ભરાય છે. જોકે દર વર્ષે તેમના ઘરના દરવાજે સુધી પાણી ભરાતું, પરંતુ આ વર્ષે પાણીએ ઘરનો દરવાજો પણ ઓળંગી લીધો. 2 દિવસથી તેઓ ઘરના ઉપરના માળે રહેતા હતા. 2 દિવસથી ઘરનો ચૂલો જાણે ઠરી ગયો અને પેકેટ ખાઈને દિવસ રાત વિતાવ્યા. એટલું જ નહીં, તેમના ઘરમાં નુકસાનીનો પણ પાર નથી. ફ્રીજ, વોશિંગ મશીન, ઓવન સહિત ઇલેક્ટ્રિક સાધનો ભંગાર બન્યા છે. સાથે ઘરમાં લાખો રૂપિયાના ફર્નિચરને પણ નુકસાન છે. લોકોની માંગ છે કે આ નુકસાનીનું તેમને વળતર મળે, સાથે જ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે. તો બોપલની અક્ષર સોસાયટીના અનેક ઘરો હજુ પાણીમાં. ઘર વખરીને થયું છે મોટું નુકસાન. આ જુઓ, આ છે અમદાવાદના બોપલ વિસ્તારની અક્ષર ડુપ્લેક્સ સોસાયટી, જ્યાં છેલ્લા 48 કલાકથી લોકોનું જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું. સોસાયટીના તમામ 24 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘરમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. 2 દિવસથી ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સતત ભેજ અને ગંદા પાણીના કારણે બાળકોની તબિયત પણ બગડી રહી છે, જેના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ છે. ઉપરથી ઘરનું સામાન બગડ્યો તે અલગ. ખાસ કરીને આ અલગ અલગ જે સોસાયટીઓની સ્થિતિ 48 કલાક બાદ પણ આ છે. સ્થાનિકોનો આરોપ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે આજે તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પાણીના યોગ્ય નિકાલ માટે અનેક રજૂઆતો છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સુરતમાં 10 દિવસમાં ફરી દુકાનોમાં પાણી ભરાયા. કેટલું નુકસાન? નુકસાન તો વધારે છે ભાઈ, તમને 20 લાખનું નુકસાન છે. અહીંયા દર વર્ષની એક જ પ્રોબ્લેમ છે, ખાડીપુર, અને આનું નિરાકરણ સોલ્યુશન કંઈક કરવું પડશે. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ સામાન્ય બની નથી. મગોબ વિસ્તારમાં ખાડીનું પાણી ત્રીજા દિવસે પણ યથાવત રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી પાણી ઘૂસી જતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો. સુરતના મગોબમાં વરસાદ બંધ થઈ ગયો, છતાં ખાડીનું પાણી હજુ સુધી ઓસર્યું નથી. ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા. અવરજવરની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ ગાર્ડનની દિવાલ તોડીને વૈકલ્પિક રસ્તો બનાવ્યો. અનેક લોકો હજુ પણ ટ્રેક્ટરની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. પાણીના કારણે રોજિંદુ જનજીવન ખોરવાઈ ગયું. મગોબ પાસે આવેલી ટેક્સટાઇલ માર્કેટ પણ વરસાદના પાણીથી ભારે પ્રભાવિત થઈ. ભારે વરસાદ દરમિયાન માર્કેટમાં 2 માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. 4 દિવસની ભારે મહેનત બાદ વેપારીઓએ માર્કેટમાંથી પાણી બહાર કાઢ્યું હતું અને દુકાનો ફરી શરૂ કરવાની તૈયારી કરી હતી. પરંતુ માર્કેટ શરૂ થાય તે પહેલા જ ફરી વરસાદી પાણી ઘૂસી આવતા વેપારીઓની મહેનત પર પાણી ફરી વળ્યું. હવે ફરી એક વખત વેપારીઓ દુકાનોમાં સાફ સફાઈ, કાદવ દૂર કરવાની અને પાણીના નિકાલની કામગીરીમાં લાગી ગયા છે. અનેક દુકાનોમાં માલ સામાનને નુકસાન પહોંચતા વેપારીઓમાં ભારે ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે. સુરતના લિંબાયતમાં મીઠી ખાડી નજીક આવેલા મકાનો પાસેથી હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણી ભરાવાને કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે રાહતના સંકેત જોવા મળી રહ્યા છે. રેસિડેન્ટ વિસ્તારમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા પંપો ગોઠવવામાં આવ્યા. પંપની મદદથી પાણી ખાડીમાં છોડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોને ઝડપથી પાણી મુક્ત કરી શકાય. લિંબાયતમાં શ્રમિકોનો વિસ્તાર હોવાના કારણે પાણી ઓસરતા જ મોટી સંખ્યામાં લોકો પોતાના રોજગાર તરફ પરત ફરી રહ્યા છે. કામધંધા માટે લોકો ઘરની બહાર નીકળતા દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અટકી પડેલું જનજીવન ફરી ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે.
સ્થાનિકોને આશા છે કે પાણીનો સંપૂર્ણ નિકાલ થતાં જ વિસ્તાર ફરીથી સામાન્ય બનશે અને રોજિંદી જીવનશૈલી પૂર્વવત થઈ જશે. અમદાવાદના સનાથલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા, 200 થી 300 ટ્રક ડૂબ્યા. અમદાવાદમાં પડેલા ઐતિહાસિક વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી. દ્રશ્યો સનાથલ વિસ્તારના છે. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દાવો છે કે અહીં લગભગ 200 થી 300 જેટલા ટ્રકે જળ સમાધિ લીધી અને 3 દિવસથી આ જ પરિસ્થિતિ છે. किसी का इंजन फट गया है ये, और अभी तक कोई सहाय नहीं है सरकार की तरफ से. कम से कम 200-300 से ऊपर गाड़ी है. એટલું પાણી ભરાયું છે કે અનેક બાઇક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. એટલું જ નહીં, ટ્રકની પણ માત્ર કેબિન જ દેખાઈ રહી છે. લગભગ ટ્રકનો અડધાથી વધુ ભાગ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો માટે ટ્રેક્ટર જ એકમાત્ર સહારો બન્યા છે. સ્થાનિક લોકો ટ્રેક્ટરની મદદથી એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે અને જરૂરી ચીજવસ્તુઓ પર ટ્રેક્ટર મારફતે પહોંચાડી રહ્યા છે. ફસાયેલા વાહનોને પણ ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રક ચાલકો દાવો કરી રહ્યા છે કે ટ્રેક્ટરની મદદથી તેમના ટ્રક કાઢવાના પણ તેમને 3 થી 4 હજાર રૂપિયા લઈ રહ્યા છે. સાંજ સુધી તો તંત્ર લોકોની મદદે ન પહોંચ્યું હોવાનો પણ તેમનો દાવો છે. નવસારીના ચીખલીમાં ચેકડેમ પરથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ચીખલી તાલુકામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. સતાડિયા ગામે આવેલા ચેકડેમ પર પાણી ફરી વળતા 3 ગામોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત જોખમી બની ગયો. સ્થાનિકો અને માસૂમ બાળકો જીવના જોખમે આ રસ્તો ઓળંગવા મજબૂર બન્યા. આ માર્ગ પરથી દરરોજ પસાર થતા શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિકો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. સહેજ પર પગ લપસે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. દર ચોમાસે આ વિસ્તારમાં આ પ્રકારની ભયાનક સ્થિતિ સર્જાય છે અને માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગે તેવી ગ્રામજનો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અનેકવાર સ્થાનિક તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. તંત્રની નીતિથી કંટાળેલા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ માર્ગ પર તાત્કાલિક હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી, અમરેલી અને બોટાદમાં વરસાદી માહોલ. અમરેલીના લીલિયાના ક્રાકચ અને આસપાસના વિસ્તારના ડ્રોન દ્રશ્યોમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદને કારણે ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ક્રાકચ નજીકથી પસાર થતી શેત્રુંજી અને ગાગડીયો નદીમાં પણ પાણીની આવક વધતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશી દ્રશ્યોમાં વરસાદ બાદ સર્જાયેલી તારાજી જોઈ શકાય છે. જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના બગસરામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સ્વામિનારાયણ મંદિર રોડ સહિતના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સ્વામિનારાયણ મંદિરથી કુંકાવાવ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. અનેક વાહન ચાલકોને પાણી વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે કેટલાક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને નુકસાન થયું અને લોકો સુરક્ષિત સ્થળે પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા હોવાથી કેટલાક લોકોએ જીવના જોખમે વાહનો પસાર કરવાનો પ્રયાસ કર્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ બોટાદમાં માત્ર 20 મિનિટના વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. જ્યોતિગ્રામ સર્કલ અને મહિલા કોલેજ વિસ્તાર સહિતના મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો ધીમી ગતિએ પસાર થયા, જ્યારે કેટલાક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ. વરસાદના થોડા જ સમયમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક, 207 ડેમમાં સરેરાશ 69% પાણીનો જથ્થો. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો. રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ 69% પાણીનો જથ્થો નોંધાયો છે, જ્યારે નર્મદા ડેમમાં પણ 69% પાણીનો જથ્થો થયો છે. રાજ્યમાં 25 ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 14 ડેમમાં પાણીનો જથ્થો 100%થી વધુ નોંધાયો છે. 27 ડેમ 70% સુધી ભરાયા છે. 53 ડેમમાં 50% સુધી પાણી છે અને હજુ પણ 87 ડેમમાં 25%થી ઓછો પાણીનો જથ્થો છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 21 ડેમને હાઈ એલર્ટ પર, 4 ડેમને એલર્ટ પર અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
બીજી તરફ ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 40,675 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જ્યારે 6,766 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. પરિવહન વ્યવસ્થા પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 648 માર્ગો બંધ કરવામાં આવ્યા. ઉપરાંત એસટીની 585 રૂટ પર દોડતી કુલ 2,065 ટ્રીપ્સ રદ કરવામાં આવી. ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 60% વાવેતર પૂર્ણ થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે, ત્યારે તંત્ર સતર્ક છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા. ડેમમાં પાણીની આવક વધતા રોડ લેવલ જાળવવા ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું. બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર સહિતના 29 ગામોને એલર્ટ કરાયા. મોરબી તાલુકાના 20 ગામ અને માળિયા મિયાળા તાલુકાના 9 ગામના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ. પાટણમાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા ધારાસભ્ય જ ખુદ ફસાઈ ગયા. અસાધારણ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિમાં લોકોની મદદે દોડી આવેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખુદ કાદવમાં ફસાઈ ગયા. ગ્રામજનોની સ્થિતિનો તાગ મેળવવા અને સ્થળાંતર માટે સમજાવવા માટે લોકોને સમજાવવા માટે લવિંગજી જઈ રહ્યા હતા, ત્યારે અચાનક કાદવમાં ખૂંચી ગયા. સાથે રહેલા પોલીસ જવાનો અને આગેવાનોએ માંડ ધારાસભ્યને કાદવમાંથી બહાર કાઢ્યા. કાદવ એટલો હતો કે લવિંગજીના બૂટ અને મોજા બધું જ કાદવ થઈ ગયું. જોકે હિંમત હાર્યા વિના ધારાસભ્ય આગળ વધ્યા અને ગ્રામજનોને સમજાવ્યા કે તંત્ર સલામત સ્થળે લેવા માટે આવ્યું છે, તેને સહકાર આપો. આપણે બધાએ જ્યાં તમારી વ્યવસ્થા અમે બધી કરશું, બરાબર? એટલે ત્યાં બતાવીએ એટલે કારણ કે વધારે વરસાદ આવે તો કોણ. સાંતલપુરમાં 24 કલાકમાં અસાધારણ રીતે 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે કેટલાક ગામમાં પાણી ભરાયા છે. ગણતરીના સમયમાં જ મતવિસ્તારના લોકોની બહાર લવિંગજી દોડી આવ્યા. જોકે આ દરમિયાન તેઓ ખુદ થોડા સમય માટે ફસાઈ ગયા હતા. જોકે મુશ્કેલીમાં ફસાયેલા પોતાના વિસ્તારના સામાન્ય લોકોની મદદે પહોંચતા લવિંગજીને કોઈ રોકી ન શક્યું. કેટલાક નેતાઓ કાદવમાં કારમાંથી નીચે ઉતરવા તૈયાર નથી, ત્યારે લવિંગજીએ ઘૂંટણ સુધીના કાદવ ખૂંદીને પણ લોકોની મદદ કરી. સાથે સ્થિતિ ઠાળે પડ્યા બાદ ભવિષ્યમાં કોઈ સામાન્ય નાગરિકોએ પણ આ રીતે કાદવ ખૂંદવો નહીં પડે એવી લવિંગજી પાસેથી લોકો આશા રાખી રહ્યા છે. અમદાવાદનું બોપલ બન્યું બોટ સિટી. લોકો કારની જગ્યાએ બોટ લઈને નીકળ્યા. અમદાવાદમાં મુશળધાર વરસાદ બાદ બોપલ ગામની સ્થિતિ અત્યંત ગંભીર બની. ભારે વરસાદ બાદ જાણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું. આવી પરિસ્થિતિમાં જ્યાં કોઈ ન પહોંચી શક્યું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. અમદાવાદના બોપલ ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે રસ્તાઓ પર ગાડીઓને બદલે હવે બોટ ચલાવવાનો વારો આવ્યો છે. ગામમાંથી બહાર નીકળવા માટે સ્થાનિક યુવાનોએ બોટનો સહારો લીધો છે. અમારી ટીમ પણ બોટમાં બેસીને બોપલ ગામના ખૂણે ખૂણે પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. લોકો પહેલા મસ્તી કરતા હતા કે હવે જ્યારે વરસાદ આવે ત્યારે એવું પૂછી રહ્યા હોય કે ગાડી વેચી અને બોટ લેવી કે નહીં, ત્યારે ખરેખર અત્યારે આ લોકો બોટ લઈ આવ્યા છે, ભાડે બોટ લીધી છે. બીજી તરફ મુશ્કેલીના સમયમાં બોપલના યુવાનોએ એક અનોખી મિસાલ રજૂ કરી રહ્યા છે. આ યુવાનો બોટમાં બેસીને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરી રહ્યા છે અને સાથે સાથે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મનોરંજન શોધીને પાણીમાં મજા માણી રહ્યા છે. આમ વરસાદના રોકાયાના 48 કલાક બાદ પણ બોપલમાં અત્યારે ચારે તરફ જળબંબાકાર સિવાય કંઈ જ નજરે નથી પડી રહ્યું. અમદાવાદના વિરમગામથી જળ તબાહીના દ્રશ્યો આવ્યા સામે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. વરસાદ વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સરખેજ બાવડા હાઈવેથી લઈને વિરમગામના ગ્રામ્ય વિસ્તારો સુધી લોકો જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. અમદાવાદના વિરમગામમાં તબાહીના દ્રશ્યો. વિરમગામમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી. એપીએમસી અને તાલુકા સેવા સદન પણ પાણીમાં ગરકાવ. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનું સામ્રાજ્ય જામ્યું છે, જેથી જનજીવન પર ભારે અસર પડી છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ પડ્યાના 24 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રોડ રસ્તા નદી બની ગયા છે. દુકાનો અને ઘરોમાં જળનું સામ્રાજ્ય છે. વિરમગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. આપ ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો. વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદને ભારે તારાજી સર્જી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભોજવા ગામ પાસે આવેલો તળાવ ઓવરફ્લો થતા
પાણી વિરમગામ માંડલ હાઈવે પર ફરી વળ્યા છે. ભોજવા ગામના નવાપરા વિસ્તારમાં 300 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસપાસમાં થયેલા બિનઅધિકૃત બાંધકામોના કારણે પાણીના કુદરતી માર્ગો બંધ થઈ જતા આ નોબત આવી હોવાનું સામે આવ્યું છે. આ બાજુ સરખેજ બાવડા હાઈવે પર આવેલી ગેલોપ્સ પાર્ક કંપની પાસે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા. કંપનીમાં કામ કરતા કારીગરો અને સ્થાનિકો માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ. દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે હજારો કામદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના ગુરુકુળ રોડ પર દુકાનધારકોને મોટો આર્થિક ફટકો. એક વેપારીની 15 થી 25 લાખથી વધુનું નુકસાન. અમદાવાદમાં પડેલા ભારે વરસાદે વેપારીઓની રોજીરોટી પર પાણી ફેરવી દીધું છે. શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા ગુરુકુળ રોડ પર બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદના ગુરુકુળ અને વસ્ત્રાપુર વિસ્તારના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અંદાજે 45 જેટલી દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ. રસ્તા પરથી પાણી ઓસર્યા બાદ હવે બેઝમેન્ટમાંથી પાણી કાઢવા માટે હેવી ડીવોટરિંગ વાહનો અને પંપની મદદ લેવાઈ રહી છે. વેપારીઓ ભારે હૃદય પોતાની આપવીતી વર્ણવી રહ્યા છે. 2 દિવસ પહેલા જ મંગાવેલો નવો માલ સંપૂર્ણપણે પલળી ગયો છે, તો કેટલાય વેપારીઓના ઝેરોક્સ મશીન જેવા મોંઘા સાધનો ખરાબ થઈ ગયા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર કાનમાં આંગળા નાખીને બેસી રહ્યું હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો છે. છેવટે મેયરના આદેશ બાદ જ તંત્રની ટીમ જાગીને સ્થળ પર પહોંચી હતી. સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે. ઓછોથી અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે. 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે. રોજીરોટી પતી ગઈ એવું છે. તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે, હર્ષંઘવી સાહેબ સહાય કરાવશે. અમદાવાદના ગેરેજમાં લાગ્યા વાહનોના થપ્પા. રિપેરિંગ માટે 10 થી 20 દિવસનું વેઇટિંગ. હવે તો બીજી ગાડી આવે તો એમાંથી 10 દિવસનું વેટિંગ છે. 10 દિવસ પછી જ ગાડી ચેક થાય. અમદાવાદમાં અનરાધાર વરસાદ બાદ વરસાદી પાણી ઓસર્યા બાદ હવે વાહન ચાલકોની નવી મુશ્કેલી શરૂ થઈ છે. પૂરના પાણીમાં હજારો કાર ડૂબી જતા વાહનોનો ખો નીકળી ગયો છે. ટોઈંગથી લઈને ગેરેજ સુધી વાહન ચાલકો લૂંટાવા અને હેરાન થવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પાણી ભરાવાના કારણે એન્જિન અને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિ એ છે કે માત્ર 10 કિલોમીટર કાર ટો કરવા માટે ટોઈંગ વાળા 6000 રૂપિયા સુધીનો ભાવ વસૂલી રહ્યા છે. છતાં ટોઈંગ માટે 4 દિવસો વેઇટિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ ગેરેજોમાં વાહનોના થપ્પા લાગ્યા છે. એક ગેરેજ માલિક પાસે 25 થી વધુ કાર લાઇનમાં પડેલી છે. સામાન્ય સર્વિસ માટે 10 દિવસો તો વધારે પાણીમાં ડૂબેલી કારના રિપેરિંગ માટે 20 દિવસો વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે. વરસાદી આફત શમ્યા બાદ હવે ગાડીઓ રિપેર કરાવવામાં વાહન ચાલકોના ખિસ્સા ખાલી